નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું માસ્ટર જ્ઞાન ગુરુ 2 ની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિડીયો સ્પેશિયલ છે કે પરીક્ષાની અંદર ગણિતનું પેપર કેવી રીતે લખવું મિત્રો, કે કેવું પ્રેઝન્ટેશન ગણિતની અંદર રાખીએ કે જેથી આપણને 80 માંથી 80 માર્ક્સ મળી શકે. તો વિડીયોના અંત સુધી બના રહેજો. હું છું આશીષ કુકડી, આપ જોઈ રહ્યા છો માસ્ટર જ્ઞાન ગુરુ 2. અને વિડીયોની શરૂઆત કરતા પહેલા ખાસ જણાવીશ કે ચેનલની પહેલી વખત તમે મુલાકાત લઈ રહ્યા છો કે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો. અને કંઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. તો ચાલો વિડીયો લાઇક કરી દો એટલે આપણે ફટાફટ શરૂ કરી દઈએ. તો કોઈ પણ પેપર હોય મિત્રો ગણિતનું એટલે પહેલા વિભાગ એ આપણે ધોરણ 9 અને 10 ની અંદર રહેવાનો છે ને એમાં ખાસ વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા અને એક વાક્યના પ્રશ્નો હશે. તો આ પ્રશ્નો જે છે એક વાક્યના ખરા ખોટા ખાલી જગ્યા તે કેવી રીતના લખવા મિત્રો? તો પહેલા તો નવો સેક્શન નવા પેજથી લખવાનો છે. ત્યારબાદ ખાસ ધ્યાન રાખશું કે ઉપરના હિસ્સામાં હેડિંગ નથી મારવાનું. ઘણા બાળકો અહીંયા હેડિંગ મારતા હોય કારણ કે આવા જે બોક્સ આપેલા છે તેની અંદર શિક્ષકે માર્ક્સ મૂકવાના છે. તો ત્યાં આપણે વિભાગીય હેડિંગ નહીં મારીએ મિત્રો. પછી આ જે હાસ્યો છે તેની અંદર ખાસ પ્રશ્ન ક્રમાંક આવવો જોઈએ. તો ઘણી વખત ઘણા સોશિયલ મીડિયાની અંદર પણ એવું દેખાડવામાં આવે કે અહીંયા આ જવાબ લખાવડાવે છે. નો ડાઉટ લખાય ત્યાં માર્ક્સ નથી કપાતો, પણ ઘણી વખત એવું થાય છે કે તમારો કોઈ મુદ્દો હોય અને પ્રશ્ન જવાબ સ્ટાર્ટ થતો હોય, બંને સેમ દેખાતા હોય તો એકાદો પ્રશ્ન ચેક કરવાનો બાકી રહી જાય છે. તો ચેક કરવાનું બાકી ન રહે, તમારું પ્રેઝન્ટેશન ઉપસી આવે અને 80 માંથી 80 માર્ક્સ તમને મળે અને પેપર ચેકરને પણ મજા આવે અને પેપર ચેકર જ્યારે માર્ક્સ ટોટલ મારે ત્યારે એક પણ માર્ક્સ છૂટી ન જાય તેવું ચોખ્ખું લખાણ આપણે લખીએ તો આપણને 80 માંથી 80 માર્ક્સ મળી શકે. તો સામાન્ય વિભાગ એ લખવાનો છે. ઘણા બાળકો અહીંયા પણ ડેકોરેશન કરતા પેન્સિલથી, તો અહીંયા ટાઈમ વેસ્ટ નથી કરવાનો. કારણ કે જેટલી સેકન્ડ ને મિનિટ તમે ભેગી કરી શકશો, જેટલી બચાવી શકશો એટલું વધારે વિચારવાનું અને વધારે રફકામ કરવાનો સમય તમને મળશે મિત્રો. તો ગણિતની અંદર સફળ થવાની પહેલી ટિપ્સ એ જ છે કે બને તેટલો ટાઈમ બચાવો, વધારે રફકામ કરો, વધારે વિચારો, તો જ દાખલા તમારા સાચા પડશે. તો સામાન્ય અહીંયા મેં હેડિંગ માર્યું છે વિકલ્પો. તો આપણે એ શું કરતા હોય કે પૂરી સૂચના લખતા હોય કે નીચે આપેલ વિકલ્પમાંથી કોઈ સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો એટલી લાંબી સૂચના લખવાની નથી કારણ કે 2 મિનિટ કે 1 મિનિટનો ટાઈમ બગડે આપણો, 30-40 સેકન્ડનો. 30 સેકન્ડ બચાવવાની છે માત્ર હેડિંગમાં જે વિકલ્પો, કારણ કે આ જવાબ વહી છે, માત્ર જવાબ જ લખવાના છે મિત્રો. એટલે પ્રશ્ન પણ લખવાનો નથી. ઘણા બાળકો આખો પ્રશ્ન લખે ને પછી જવાબ લખે. તો પહેલા તમે જોઈ શકો છો કે પહેલામાં મેં શું લખ્યું? તો એ 2/3. ઘણા બાળકો ખાલી એ લખે છે, ઘણા ખાલી 2/3 લખે. પણ બેસ્ટ પદ્ધતિ એ છે કે બંને લખો. આ આદર્શ પદ્ધતિ કહેવાય કે ચેકરને માથાકૂટ નહીં. જો એને 2/3 પાકું કર્યું છે તો એ દેખાશે ને એ પાકું કર્યો છે તો પણ દેખાશે. કારણ કે ચેકર હોય ને આન્સર કી પાકી કરીને પછી પેપર ચેક કરે એટલે વારંવાર એને આન્સર કી ચેક ન કરવી પડે. તો બેસ્ટ પદ્ધતિ આ છે કે બંને તમે લખો, બરાબર છે. પછી સામાન્ય તમે જો એક પછી એક લીટી મેં છોડી છે એટલા માટે છોડી કે અપૂર્ણાંક હોય તો બંને વિકલ્પો ભેગા ન થઈ જાય, બરાબર. તો આ બેસ્ટ વિકલ્પ લખવાની પદ્ધતિ આ છે. ત્યાર પછી ખાલી જગ્યામાં પણ તમે જો ડાયરેક્ટ જવાબ લખ્યા છે મેં. વિસ્તાર 24.5, કે બરાબર -2, 14 એટલે અહીંયા પણ આપણે આખો પ્રશ્ન લખીએ પછી ખાલી જગ્યા દોરીએ અને એમાં જવાબ લખીએ એવું નથી કરવાનું મિત્રો. કારણ કે પ્રશ્ન લખવામાં પણ આપણે ટાઈમ બગડે છે જે આપણે બગાડવાનો નથી. હા, પણ એ ધ્યાન રાખવાનું છે કે પેપરની અંદરનો પ્રશ્ન 2 વાર વાંચ્યા પછી લખવાનો છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો ખરા ખોટા. તો ડાયરેક્ટ સંજ્ઞા મેં કરીશ મિત્રો. ખરું ખરું, ખોટું ખરું ખોટું. આપણે ઘણી વખત આખો પ્રશ્ન લખીને લખીએ છીએ, પછી ઘણી વખત એવું થાય છે કે આપણે છે ને આ રીતના ખરું કર્યું પછી ખોટું કરવા મન થાય આપણે આ રીતના ખોટું કરીએ. તો આ પદ્ધતિ રોંગ છે મિત્રો. આ રીતના ક્યારેય કરવાનું થતું નથી, બરાબર છે. જો આવું થતું હોય તો એને ચેકી નાખો, બોક્સની અંદર લઈને અને ફરી વખત જવાબ કરી નાખો. તમારે શું લખવું છે? ખરું લખવું છે, ખોટું લખવું છે, બરાબર. તો આ રીતના ખરા ખોટા લખશો. આ રીતના લખી શકો તમે. ખરું પણ લખી શકો અથવા તો ખોટું પણ લખી શકો આ રીતના. પણ આ લખવામાં થોડોક ટાઈમ વધારે બગડે એના કરતાં ફટાફટ સંજ્ઞા કરીને આપણે પતાવી શકીએ. ત્યાર પછી એક વાક્યના પ્રશ્નો છે એ પણ તમે જોઈ શકો. ડાયરેક્ટ જવાબ લખ્યા છે મિત્રો મેં. કોઈ પ્રશ્ન કે પૂરા વાક્યમાં પણ જવાબ લખવાની જરૂર નથી કારણ કે સૂચના દેવી હોય કે એક શબ્દ એક વાક્યમાં જવાબ લખો. જો એક શબ્દમાં પત્તો તો એક શબ્દમાં જ લખવાનો છે, થોડો ટાઈમ બગાડવાનો નથી. પછી માની લો કે અહીંયા સુધી તમારે સેક્શન લખાણો અને એટલું પોણું પેજ કોરું છે તો પોણું પેજ મિત્રો કોરું છોડી દેવાનું છે. નવો સેક્શન નવા પેજથી જ લખવાનો છે. અને અહીંયા પણ તમે સામાન્ય જોઈ શકો વિભાગ 2 હેડિંગ બ્લેક પેનથી માર્યું છે. એટલે બ્લેક પેન આપણે ધોરણ 9-10 ના બાળકો વાપરી શકે. તો મુખ્ય જે કંઈ ક્રમાંકો છે એ આપણે બ્લેક પેનથી હાઇલાઇટ કરશું, બરાબર. તો વિભાગ 2 માગ્યા મુજબ એટલું જ મેં હેડિંગ માર્યું છે. ક્વેશ્ચન 25 સેન્ટરમાં લખ્યો પ્લસ A25 લખ્યું છે જેથી કરીને પેપર ચેકરને બંને રીતે હાઇલાઇટ થઈ શકે કે ભાઈ અહીંથી 25માં જવાબ શરૂ થાય છે, પછી 26માં અહીંથી સ્ટાર્ટ થાય છે, બરાબર છે. જો ટાઈમ રહે તો આ રીતના તમે પેન્સિલ મારી શકો છો. ટાઈમ રહે તોની વાત છે મિત્રો, બરાબર.
પછી આ લાઇનિંગ જે સ્ટ્રેટ હોય આપણે જાળવી રાખશું, બરાબર. ઘણી વખત ગણિત અંદર અહીંયા લખીએ પછી આમ લખીએ, આખો ભારતનો નકશો તૈયાર થતો હોય એવી ડિઝાઇન ન પડે એની પણ આપણે એક તકેદારી રાખવાની છે. પછી જે જવાબ આવે છે એને આપણે હાઇલાઇટ કરશું એટલે શિક્ષકની નજર જવાબ પર પડે ને સીધા માર્ક્સ આપણને મળે. જે કંઈ એકાદી નિશાનીની સંજ્ઞામાં કંઈ ભૂલ પડી હોય તો પણ માર્ક્સ આપણને મળવા પાત્ર રહે મિત્રો. ત્યાર પછી 26મો પ્રશ્ન તમે જોઈ શકો છો, જવાબમાં હાઇલાઇટ કર્યો છે, બરાબર છે. પાછળ પણ તમે જોઈ શકો છો 27, 28 ને 29, બરાબર છે. 30, 31 પણ તમે નિહાળી શકો છો. બધા પણ લાઇનિંગ પણ મેં જાળવ્યું છે, જવાબ પણ મેં હાઇલાઇટ કર્યા છે, બરાબર અહીંયા બરાબર કર્યું છે, તેથી આવીને તેથી સંજ્ઞા કરી છે, જેથી કરીને જવાબ છે ઉપસી આવે છે. ક્યાંય મેં ચેક નથી કરી. આ જો ચેકવા પડે તો શું કરું મિત્રો? તો ચેકામાં પડે મેં લોકો આ બે લીટી ખોટી તો બે લીટીને આ રીતના ચેકી નાખવાનું, એક લીટો મારી દેવાનું, બરાબર છે. ઘણી વખત આપણે ઘૂંટતા હોય, આવું ઘૂંટવાનું નથી મિત્રો, આ ખાસ ધ્યાન રાખશું આપણે. પછી માની લો કે અહીંયા પ્રશ્ન પૂરો થયો છે છતાં પેજ આખું કોરું છોડવાનું છે અને નવો સેક્શન નવા પેજથી. પણ એક મોસ્ટ આઈએમપી ટ્રીક તમને આપવા માંગુ છું મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. એ ટ્રીક એવી છે કે માની લો કે આપણે 12માંથી કોઈ 9 પ્રશ્ન લખવાના છે વિભાગની અંદર. કેટલા લખવાના છે? 12માંથી કોઈ 9, બરાબર છે. હવે 9 તમે લખી નાખ્યા છે, 10મો પ્રશ્ન તમને આવડે છે, પણ 10મો અત્યારે તમે લખશો તો છેલ્લે ટાઈમિંગ ઇસ્યુ ઉભો થશે, તો ટાઈમ ઘટશે. તો એના માટે હું તમને બેસ્ટ ટ્રીક એમ કહેવા માંગુ છું કે અહીંયા તમારે 9 પ્રશ્ન પૂરા થયા માની લો, તમે જોઈ શકો, બરાબર. અહીંયા 9મો પ્રશ્ન ઉદાહરણ તરીકે પૂરો થયો તો પાછળનો આ એક પેજ કોરું છોડી દો મિત્રો અને અહીંયાથી વિભાગ સી સ્ટાર્ટ કરો. પછી વિભાગ સી લખવાનો છે અને વિભાગ સી પૂરો થાય તો એમાં પણ એક આખું પેજ છોડજો, કારણ કે 3 માર્ક્સના દાખલા છે ને, બરાબર. અને ડી લખો. હવે ડી લખાઈ ગયા પછી જો ટાઈમ વધે છે તો ડીમાં એક એક્સ્ટ્રા અથવાનો લખો, પછી સીમાં અથવાનો લખો અને બીમાં તમે જે કોરું પેજ છોડ્યું છે ત્યાં અથવાનું લખી નાખો. અને જો ટાઈમ નથી મળતો તો એક લીટો કોરો મારી દો. છતાં લીટો મારવાનો ટાઈમ ન રહે તો પણ માર્ક્સ કપાવવા પાત્ર બોર્ડની અંદર કે કોઈ પણ પરીક્ષા અંદર છે નહીં મિત્રો. તો અથવાના પ્રશ્ન આ રીતના લખો જેથી કરીને તમારો ટાઈમ પણ બચી જાય અને અથવાના માર્ક્સ પણ તમને મળી જાય મિત્રો. અને એ પણ ખાસ કહીશ કે ઘણા શિક્ષકોએ એવી સૂચના આપેલી હોય કે 12માંથી કોઈ 9 લખવાના છે તો પ્રથમ 9 જ પ્રશ્નો ચેક થાય, તો એ ટ્રીક ખોટી છે મિત્રો. તમે 12 પ્રશ્નો લખી શકો અને 12માંથી જેમાં વધારે 9 પ્રશ્નો એવા છે જ્યાં વધુ માર્ક્સ મળ્યા છે એ 9 પ્રશ્નો ચેક થશે, એના માર્ક્સ ગણાશે. ટૂંકમાં ચેક બધા કરવાના શિક્ષકે, પણ માની લો કે 2-3 પ્રશ્નોમાં 1.5 માર્ક્સ આપ્યા 3માંથી, બરાબર છે, અને બાકી બધામાં 3 છે તો 3 વાર પહેલા ગણાશે અને પ્રશ્ન ઘટતો હોય તો જ 2.5 વાળો ગણાશે મિત્રો. એટલે કહેવાનો મતલબ છે કે અથવાના પણ તમે લખી શકો છો. અહીંયા સેક્શન સી ની તમે શરૂઆત પણ જોઈ શકો છો મિત્રો, બરાબર છે. અહીંયા પણ ક્વેશ્ચન નંબર આવ્યો, અહીંયા પણ ક્વેશ્ચન નંબર આવ્યો અને હાસ્યમાં હજી કહું છું કે હાસ્યમાં કમ્પલસરી ક્વેશ્ચન નંબર આવવો જ જોઈએ. બાકી અહીંયા કોઈ એરા કે તેથી બધું હાસ્યમાં નથી કરવાનું મિત્રો, કારણ કે હાસ્યમાં શિક્ષકે માર્ક્સ મૂકવાના છે ને એ માર્ક્સ અહીંયા મૂકશે ઉપર હાસ્યમાં, બરાબર. ઉપરના હાસ્ય માર્ક્સ ખેંચશે અને એ માર્ક્સ માની લો કે અહીંયા 3+3+3 કરીને જે કંઈ 9 માર્ક્સ થયા છે એ 9 માર્ક્સ સેક્શન પૂરો થાય છે જ્યાં માની લો કે અહીંયા સેક્શન પૂર્ણ થાય તો અહીંયા 9 માર્ક્સ મૂકશે બોર્ડની અંદર અને એ 9 માર્ક્સ પછી એને ખેંચવાના છે અહીંયા સેક્શન સી ની અંદર કે અહીંયા પણ 9 માર્ક્સ એને મૂકવાના છે. અહીંયા શિક્ષક પોતાની સહી કરશે, અહીંયા પોતાનો નિમણૂક નંબર બોર્ડની અંદર લખશે. આ બોર્ડની પેટર્ન છે. એટલે કહેવાનો મતલબ છે કે હાસ્યો આપણે કોરો રાખવાનો છે, પણ ક્રમાંક તો હાસ્યમાં જ રાખશું, કારણ કે જ્યાં પ્રશ્ન પૂરો થાય ત્યાં શિક્ષકે માર્ક્સ મૂકવાનો હોય. તો જો હાસ્યો કોરો હશે તો શિક્ષકને ખબર પડશે કે અહીંયા પૂર્ણ થયો છે, જો આ રીતના કે 39માં અહીંયા સ્ટાર્ટ થયો, અહીંયા પૂરો થયો, બરાબર છે. અહીંયાથી 40માં સ્ટાર્ટ થાય તો અહીંયા શિક્ષક માર્ક્સ મૂકશે કે ભાઈ 3 માં 3 આવે છે, અહીં લીટા મારશે. તો કહેવાનો મતલબ છે કે આ રીતનું બેસ્ટ પ્રેઝન્ટેશન આપણે રાખવાનું છે. આકૃતિનું પણ પ્રેઝન્ટેશન તમે જોઈ શકો છો, બોક્સની અંદર મેં દર્શાવી છે, બરાબર. આગળ જોઈએ વિભાગ ડી ની થોડીક વાત કરીએ, કારણ કે અહીંયા પેજ કોરું છોડ્યું છે પણ મેં વિભાગ ડી અહીંથી સ્ટાર્ટ કર્યો છે મિત્રો. આ જ ધ્યાન રાખવું કે નવો સેક્શન નવા પેજથી જ લખવાનો છે. તો અહીંયા પણ એક દાખલો છે, કોયડો મેં ગણેલો છે, પણ આકૃતિનું પ્રેઝન્ટેશન પ્લસ કોયડાનું પ્રેઝન્ટેશન, ઊભી લાઇનિંગ કેટલી રાખી છે, હાસ્ય કોરા છોડ્યા છે કે નહીં, બધું તમારે મૂલ્યાંકન કરતું રહેવાનું છે. પછી એક આંકડાશાસ્ત્રનો જે મધ્યકનો દાખલો છે, બરાબર છે, પણ મેં ગણીને દેખાડ્યો છે, પણ કોષ્ટક કેવું દોર્યું છે, કેટલી ચોખ્ખાઈ રાખી છે એ ખાસ નિરીક્ષણ કરજો મિત્રો અને આ પ્રમાણે લખવાની કોશિશ કરજો. ત્યાર પછી સંભાવના દાખલા હોય તો એ પણ તમે જોઈ શકો છો. પહેલા કુલ પરિણામ લખ્યા છે, ત્યારબાદ પહેલી ઘટના તો લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય, બરાબર છે. ડાયરેક્ટ પી ઓફ 1 એટલે પહેલી ઘટનાની સંભાવના ઘટના ઉપર લખી નાખીને પી ઓફ 1 લખી નાખ્યું છે. પછી જવાબમાં હાઇલાઇટ કર્યો છે બીજી ઘટના, ત્રીજી ઘટના, ચોથી ઘટના. તો આ રીતના બેસ્ટ પ્રેઝન્ટેશન આપણે મિત્રો રાખવાનું છે ગણિતની અંદર. આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો છે, તમે લાઇક કર્યો છે, શેર કર્યો છે અને કંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ.